માતાજી ફ્રેન્ડ, તો આપણે આવી ગયા છે ફાઇનલી ગુજરાતમાં ગુંજતું નામ અને ગુજરાતના ખૂબ જ લોકપ્રિય સિંગર દેવુભાઈ પગલીની ઓફિસે તમે જોઈ શકો છો મિત્રો. અહીંયા દેવુભાઈ પગલીના સોંગના બેનર તમે અહીંયા જોઈ શકો છો મિત્રો. એક પણ એક કેમ છો તો દરેક મારા મિત્રો હોપફુલી મજામાં જ છો. તો મિત્રો આપણે આજે ફાઇનલી ગુજરાતમાં ગુંજતું નામ અને ગુજરાતના ખૂબ જ લોકપ્રિય સિંગર અને ભારતમાં આખું બૂમ પડાવનારા સિંગર એવા દેવુભાઈ પગલીની ઓફિસે તો મિત્રો બન્યા સ્ટાર અને રોક સ્ટાર દેવુભાઈ પગલી સાહેબને આ એવોર્ડ મળ્યા છે. તમે જોઈ શકો છો મિત્રો. એક એવોર્ડ તમને મિત્રો ઝૂમ કરીને બતાવીશ. તમે જોઈ શકો છો આ એવોર્ડ મિત્રો. આને ખૂબ મોટી અને ખૂબ સુપરહિટ પ્રસિદ્ધિ કહેવાય. તમે જોઈ શકો છો મિત્રો દેવુભાઈ પગલીને જે એવોર્ડ મળ્યા છે તમે જોઈ શકો છો. અત્યાર સુધી તમે આવી ઘડિયાળ ક્યાંય જોઈ નહીં હોય મિત્રો. અત્યાર સુધી તમે ઘડિયાળો બધી જોઈ હશે પણ દિવાલો એ લટકતી જોઈ હશે. ને આ દેવુભાઈ પગલીની ચેમ્બરમાં ઓફિસમાં તમે જોઈ શકો છો મિત્રો. સીલિંગ પર લટકતી આ મોંઘામાં મોંઘી ઘડિયાળ છે અને વિદેશી જય માતાજી, હર હર મહાદેવ સાહેબ. તો સર નડિયાદથી આવેલું મારે સિંગર બનવાની ખૂબ અપેક્ષા છે અને તમારાથી ખૂબ અપેક્ષા છે. ઘણા વર્ષોથી તમારો ફેન છું. આઈ થિંક 3-4 વર્ષથી સાહેબ તમારો ફેન છું અને એક ગુજરાતમાં જો કોઈ કલાકારથી મને અપેક્ષા હોય તો સાહેબ એક દેવુભાઈ પગલીની પાસેથી મને અપેક્ષા હતી સિંગર બનવા માટે. તો સાહેબ તમારી ઓફિસ પર આવે ને તમારી પાસે સાહેબ હું ગુજરાતી સોંગ કરું, હિન્દી બી કહું સાહેબ. મારું સપનું છે સાહેબ સિંગર બનવું. એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મન માયા લગાડી છે. કેમ છો તો દરેક મારા મિત્રો હોપફુલી મજામાં જ છો. તો મિત્રો આપણે આજે ફાઇનલી ગુજરાતમાં ગુંજતું નામ અને ગુજરાતના ખૂબ જ લોકપ્રિય સિંગર અને ભારતમાં આખું બૂમ પડાવનારા સિંગર એવા દેવુભાઈ પગલીની ઓફિસે તો મિત્રો બન્યા રહેજો વિડીયોમાં. વિડીયો થશે ખૂબ જ જોરદાર અને દેવુભાઈ પગલીની આખી ઓફિસનો નજારો તમને બતાવીશ. તો બન્યા રહેજો મિત્રો વિડીયોમાં. જય માતાજી, જય બાબારી, જય રામજી. માતાજી ફ્રેન્ડ, તો આપણે આવી ગયા છે ફાઇનલી ગુજરાતમાં ગુંજતું નામ અને ગુજરાતના ખૂબ જ લોકપ્રિય સિંગર દેવુભાઈ પગલીની ઓફિસે તમે જોઈ શકો છો મિત્રો. અહીંયા દેવુભાઈ પગલીના સોંગના બેનર તમે અહીંયા જોઈ શકો છો મિત્રો. એક પણ એક સુપરહિટ સોંગ છે મિત્રો. કોઈ સોંગ બને ત્યાં સુધી મિલિયનથી નીચું કોઈ સોંગ નથી. તમે જોઈ શકો છો મિત્રો. આ દેવુભાઈ પગલીનું નવી ઓફિસ તમે જોઈ શકો છો મિત્રો. આ દેવુભાઈ પગલીના દરેક સોંગના બેનર તમે જોઈ શકો છો. અહીંયા ખૂબ જ જોરદાર અને જોરદાર લોકેશન છે. ખૂબ જ જોરદાર ઓફિસ છે. તમે જોઈ શકો છો મિત્રો. આ દેવુભાઈ પગલીની ઓફિસ આ તમે જોઈ શકો છો મિત્રો. પગલી વર્લ્ડ. તો મિત્રો આગળ પણ બન્યા રહેજો વિડીયોમાં. તમને વિડીયો બતાવીશ. આ મિત્રો તમે દેવુભાઈ પગલીની યુટ્યુબમાં તમે જોઈ શકો છો. મંથલી આર્ટિસ્ટ રિસેપ્ટ આ તમે જોઈ શકો છો મિત્રો. કેટલા વ્યૂઝ આવે છે આ દેવુભાઈ પગલીના મિત્રો. તો ખૂબ મોટી સંખ્યામાં વ્યૂઝ કહેવાય આ મિત્રો. ગુજરાતના ખૂબ સૌથી મોટા વ્યૂઅર્સ તરીકે જો કોઈ સિંગર હોય તો એ આપણા ગુજરાતના સુપરસ્ટાર અને રોક સ્ટાર કહેવાતા દેવુભાઈ પગલી છે. તમે જોઈ શકો છો મિત્રો. આ દેવુભાઈ પગલીની ચેનલના વ્યૂઝ, મંથલી વ્યૂઝ. તો આગળ પણ બન્યા રહો મિત્રો વિડીયોમાં. આગળ પણ તમને વિડીયો બતાવું એમની ઓફિસનો નજારો. તો મિત્રો આપણે આ છે ફાઇનલી દેવુભાઈ પગલીની ઓફિસમાં તમે જોઈ શકો છો મિત્રો. આ મેગા મિલિયન સ્ટાર આપણા ગુજરાતના કહેવાય મિત્રો. જેમને આખા ભારતમાં પણ બૂમ પડાવી છે અને આખા ભારતમાં પણ ખૂબ આપણા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું નામ રોશન કર્યું છે. તમે જોઈ શકો છો મિત્રો. માટલા ઉપર માટલું, ચાંદવાલા મુખડા અને આવી દરેક મિત્રો સુપરહિટ રેકોર્ડ બ્રેક સોંગ આપ્યા છે. તમે જોઈ શકો છો. ગુજરાતમાં જો મેલમાં કોઈ સૌથી વધારે વ્યૂઅર્સવાળા સિંગર હોય તો આપણા દેવુભાઈ પગલી છે. તમે જોઈ શકો છો. આ શ્રી જયાબેન કિશોરીજી તમે જોઈ શકો છો મિત્રો. જયાબેન કિશોરીજીના તમે સ્લોગન વાંચી શકો છો અને એમના સ્લોગન વાંચીને પણ તમે ખૂબ આગળ આવી શકો છો મિત્રો. આ તમને એક એક સ્લોગન બતાવું. તમે જોઈ શકો છો મિત્રો. જીવનમાં મિત્રો વિચારો ખૂબ મોટા હોવા જોઈએ. તમે જોઈ શકો છો. અને આ આપણા ગુજરાતના સુપરસ્ટાર અને રોક સ્ટાર દેવુભાઈ પગલી સાહેબને આ એવોર્ડ મળ્યા છે. તમે જોઈ શકો છો મિત્રો. એક એવોર્ડ તમને મિત્રો ઝૂમ કરીને બતાવીશ. તમે જોઈ શકો છો આ એવોર્ડ મિત્રો.
આને ખૂબ મોટી અને ખૂબ સુપરહિટ પ્રસિદ્ધિ કહેવાય. તમે જોઈ શકો છો મિત્રો, દેવુભાઈ પગલીને જે એવોર્ડ મળ્યા છે તમે જોઈ શકો છો. અને એકદમ નવી નવેલી ઓફિસ દેવુભાઈ પગલી સાહેબે બનાવી છે. અને આગળ પણ બન્યા રહો, આગળ પણ તમને વિડીયો બતાવું. આ મિત્રો લાખ રૂપિયાનો ઘાઘરો, રેકોર્ડ બ્રેક સોંગ છે મિત્રો, 500 મિલિયન પાર. અને આ ચાંદવાલા મુખડા મિત્રો, ખૂબ આખા ભારતભરમાં બૂમ પડાવી હતી એ સોંગ મિત્રો. જબ અપના ટાઈમ આएगा મિત્રો, મતલબ મોટા ભાગેના સોંગ દેવુભાઈ પગલીના મિલિયન પાર છે મિત્રો. ભાગ્યે જ કોઈ સોંગ એવા હશે કે મિત્રો મિલિયનમાં નહીં હોય, બાકી મોટા ભાગેના સોંગ દેવુભાઈ પગલી સાહેબના મિલિયન પાર છે મિત્રો. અને આપણા ગુજરાતના અને ભારતના મેગા મિલિયન સ્ટાર તરીકે ઓળખાતા આપણા દેવુભાઈ પગલી, આ તમે જોઈ શકો છો પગલી બેન્ડ, દેવુભાઈ પગલીનું બેન્ડ. તો મિત્રો બન્યા રહેજો વિડીયોમાં, વિડીયો આગળ પણ તમને બતાવતા રહીશું. અને સાહેબ હશે તો સાહેબ જોડે વાત પણ કરાવીશું આપણે. અને આ જોઈ શકો છો આ મોમાઈ માતાજીનું મંદિર છે. તો આગળ પણ બન્યા રહો મિત્રો વિડીયોમાં, આગળ પણ તમને વિડીયો બતાવું. અને ખૂબ જ મતલબ ગજબની ઓફિસ બનાવી છે સાહેબે, ખૂબ જ ગજબની ઓફિસ છે દેવુભાઈ પગલી સાહેબની. તમે જોઈ શકો છો મિત્રો દેવુભાઈ પગલીનું પગલી બેન્ડ, આ તમે જોઈ શકો છો. આ દેવુભાઈ પગલીની ઇન્સ્ટા આઈડી છે, આઈ એમ દેવ પગલી રોક સ્ટાર. અને આ ફેસબુક પેજ છે દેવુભાઈ પગલી. અને આ મિત્રો પગલી બેન્ડ તમે જોઈ શકો છો મિત્રો, બેન્ડ નહીં બ્રાન્ડ હે. તો મિત્રો આ તમે જોઈ શકો છો રોક સ્ટાર, આપણા ગુજરાતના સુપરસ્ટાર ગણાય રોક સ્ટાર એવા દેવુભાઈ પગલીની આ ઓફિસ ખૂબ જોરદાર અને પાવરફુલ મિત્રો સાહેબે ઓફિસ બનાવી છે. અને આ અમદાવાદનો નજારો છે, તમે જોઈ શકો છો અમદાવાદ ચિલોડા સાહેબશ્રીની ઓફિસ. તો મિત્રો આગળ પણ બન્યા રહો, આગળ પણ તમને બીજો પણ વિડીયોમાં નજારો બતાવીએ અમે. તમે આ જોઈ શકો છો ગુજરાતની ખૂબ નામી અનામી મોટી મોટી કંપનીઓમાં મિત્રો દેવુભાઈ પગલીના સોંગ આવે છે મિત્રો. અને આ ન્યૂઝ કંપની છે, એમાં ન્યૂઝમાં મિત્રો દેવુભાઈ પગલીના ઇન્ટરવ્યૂ આવે છે, એમાં પોડકાસ્ટ આવે છે. તમે જોઈ શકો છો રોક સ્ટાર દેવુભાઈ પગલી બોસ ઓફિસ. તો મિત્રો આ દેવુભાઈ પગલીની ઓફિસનો મેઇન ડોર છે. આ બધી મોટી મોટી કંપનીઓમાં દેવુભાઈ પગલીના સોંગ આવે છે, તેમના લાઈવ પ્રોગ્રામ આવે છે. અને મિત્રો તેમના મોટા મોટા શો પણ આવે છે. અને આ ન્યૂઝ ચેનલ છે, એમાં દેવુભાઈ પગલીના ઇન્ટરવ્યૂ તમને જોવા મળશે, તમને તેમાં પોડકાસ્ટ જોવા મળશે. અને સિંગિંગને લગતા જો કોઈ ન્યૂઝ હોય તો એ પણ તમને આ ન્યૂઝ ચેનલમાં મિત્રો હંમેશા માટે જોવા મળશે. તો બન્યા રહેજો આગળ વિડીયોમાં, વિડીયો આગળ પણ તમને બતાવીશું. અને આ દેવુભાઈ પગલીનું તમે જોઈ શકો છો મિત્રો, આ બેનરો છે મિત્રો, ખૂબ સોંગ ચાલેલા છે મિત્રો, આ બધા મિલિયનોમાં સોંગ છે. તમે જોઈ શકો છો મિત્રો, પહેલેથી શરૂઆત કરી છે દેવુભાઈ, ત્યાંથી લઈને બધા મોટા ભાગેના બધા બેનરો તેમના સોંગના લગાવ્યા છે. તમે જોઈ શકો છો મિત્રો. તો તમે જોઈ શકો છો આપણા ગુજરાતના સુપરસ્ટાર રોક સ્ટાર અને ગુજરાતમાં અને ભારતમાં ખૂબ સારું નામ કર્યું આ દેવુભાઈ પગલીની ઓફિસમાં. તમે જોઈ શકો છો દેવુભાઈ પગલી, ગમનભાઈ સાંથલ મિત્રો, લીલોડો માડવો. અને આ પણ તમે જોઈ શકો છો જીઓ વર્લ્ડ સેન્ટર મુંબઈમાં પણ સાહેબશ્રીએ પ્રોગ્રામ કર્યા છે મિત્રો. કીર્તિદાનભાઈ ગઢવી સાથે છે મિત્રો, ભવ્ય લોક ડાયરો. આ તમે જોઈ શકો છો માયાભાઈ આહિર, દેવભાઈ પગલી, ગોપાલભાઈ સાધુ. અને આ તમે જોઈ શકો છો આપણા દેવાયતભાઈ ખવડ, દેવભાઈ પગલી સાહેબ. અને આ પણ તમે જોઈ શકો છો દેવભાઈ પગલી સાહેબના અનેક લુકમાં તમને મિત્રો હીરોગીરી અને સ્ટાઇલગીરી તમને જોવા મળશે. બધાથી કંઈક અલગ જ કરવાની સાહેબશ્રીની ટેવ છે. દેવભાઈ પગલી સાહેબની તમે જોઈ શકો છો અમીશભાઈ બારોટ છે, આ દેવભાઈ પગલી, ભવ્ય લોક ડાયરો. અને આ જિગ્નેશભાઈ કવિરાજ, હકાભાઈ ગઢવી, હેમંતભાઈ ચૌહાણ, ફરીદાબેન મીર. અને આ મહેન્દ્રસિંહ ગીરી મહારાજ બાપુ તમે જોઈ શકો છો. અને આ રાકેશભાઈ બારોટ અને દેવભાઈ પગલી. અને આ મિત્રો જોઈ શકો છો સાહેબની ઓફિસ, પગલી નામ નહીં બ્રાન્ડ હે. તો તમે જોઈ શકો છો મિત્રો, ખૂબ જ જોરદાર લોકેશન અને ખૂબ જ જોરદાર ઓફિસ મિત્રો. આવી ઓફિસ અત્યાર સુધી તમે ક્યાંય જોઈ નહીં હોય મિત્રો. તો
આ તમે જોઈ શકો છો. તમે અત્યાર સુધી તમે આવી ઘડિયાળ ક્યાંય જોઈ નહીં હોય મિત્રો. અત્યાર સુધી તમે ઘડિયાળો બધી જોઈ હશે પણ દિવાલો એ લટકતી જોઈ હશે. અને આ દેવભાઈ પગલીની ચેમ્બરમાં ઓફિસમાં તમે જોઈ શકો છો મિત્રો, સીલિંગ પર લટકતી આ મોંઘામાં મોંઘી ઘડિયાળ છે અને વિદેશી ઘડિયાળ છે મિત્રો. અત્યાર સુધી આવી ઘડિયાળ તમે શાયદ મોટા ભાગે ક્યાંય જોઈ નહીં હોય. તો તમને જરા ઝૂમ કરીને પણ બતાવું મિત્રો. આ ઘડિયાળ આ તમે જોઈ શકો છો મિત્રો, વિદેશી મોંઘામાં મોંઘી ઘડિયાળ છે મિત્રો. અને આ સીલિંગ ઘડિયાળ મિત્રો, અત્યાર સુધી તમને નવાઈ લાગશે કે અત્યાર સુધી દિવાલ ઉપર લટકતી તમે ઘડિયાળ જોઈ છે. અને આ ઘડિયાળ મિત્રો સીલિંગ પર લટકતી છે. તમે જોઈ શકો છો મિત્રો આ વિદેશી ઘડિયાળ. જય માતાજી, હર હર મહાદેવ સાહેબ. તો સર હું નડિયાદથી આવેલો છું. મારે સિંગર બનવાની ખૂબ અપેક્ષા છે અને તમારાથી ખૂબ અપેક્ષા છે. ઘણા વર્ષોથી તમારો ફેન છું. આઈ થિંક 3 થી 4 વર્ષથી સાહેબ તમારો ફેન છું. અને એક ગુજરાતમાં જો કોઈ કલાકારથી મને અપેક્ષા હોય તો સાહેબ એક દેવભાઈ પગલીની પાસેથી મને અપેક્ષા હતી સિંગર બનવા માટે. તો સાહેબ તમારી ઓફિસ પર આવેલો તમારી પાસે સાહેબ હું ગુજરાતી સોંગ બોલું, હિન્દી બી કહું સાહેબ. મારું સપનું છે સાહેબ સિંગર બનવું. હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મન માયા લગાડી છે. હે ઠાકોરનો રાય મારો રાજા રણ છોડ છે, એને મન માયા લગાડી છે. એને મન માયા લગાડી મારવાલા, એને મન માયા લગાડી મારવાલા, એને મન માયા લગાડી છે. ઠાકોરનો રાય મારો રાજા રણ છોડ છે, એને મન માયા લગાડી છે. ઓ ઠાકોરના ઠાકોર, તારા બંધ દરવાજા ખોલ. ઠાકોરના ઠાકોર, તારા બંધ દરવાજા ખોલ. હે ગલી ગણ છોડ, માં ગણ છોડ, તારો ગલીએ ગલીએ સોર. રગડાનો દાતાર બની કેમ બન્યો છે કઠોર. ઠાકોરના ઠાકોર, હે તારા બંધ દરવાજા ખોલ. ઠાકોરના ઠાકોર, તારા બંધ દરવાજા ખોલ. મારું નામ સિંગર જયેન્દ્ર બોલાય છે. સારું રહેશે અને મહેનત કર અને બને એટલું રિયાઝ, બને એટલું ચેતનની સાથે અને બને એટલું ઊંચું ગાવું તો જેટલું ખરજમાં. એક એક કલાક શ્વાસ ઉદ્વાર કોઈ પણ કહે ને શ્વાસ એક 100 વખત 150 વખત 200 વખત 1-1.5 મિનિટ સુધી શ્વાસ ઉદ્વાર. પણ આ પ્રેક્ટિસ બહુ મહત્વની હોય છે. અને થયા પછી ખબર પડે કે તમે કેટલું કરી શકો છો, કેટલા સુધી પછી રેન્જથી ગવાર પછી જેટલું નીચે એટલું નીચે. બધા કલાકારો માટે એક રિક્વેસ્ટ છે કે એક કલાકાર નહીં, તમામ કલાકારોને મેં જે ખોલ્યું છે મેં મારા સ્વાર્થ માટે કાંઈ ખોલ્યું નથી. અને બધા માટે એક મારી જેટલી તાકાત હોય, મારી જેટલી ઓકાત હેસિયત છે એ પ્રમાણે હું એ લોકોને આગળ લાવીશ. અને બસ મારા ભણીને રહેજો, હવે મારા રહેજો. બાકી તમને ભગવાને કોઈ કેટલા લોકોને આપણે અડાડ્યા છે અને હવે આપણે એમ કહેવું છે કે હવે લોકોને જે તૈયાર કરવા છે એ મારો ટાર્ગેટ છે, જેટલા સ્ટાર બનાવવાના. બસ મહેનત કરતા રહો. બાકી તો કોઈ દુનિયાની કોઈ તાકાત નહીં તમારું રોકી શકશે. તમારું ટેલેન્ટ, તમારું જનૂન અને કામ પ્રત્યેની વફાદારી, કામ પ્રત્યેનો લગાવ અને કામ પ્રત્યેનું છે એટલે બેફિકર. અને ભાઈ શું કરો છો કે બતાવતા મને શું બ્લોગનું કરો છો? હા, હું બ્લોગનું કેસીવી બ્લોગ મારી યુટ્યુબ ચેનલ છે, યુટ્યુબમાં કેસીવી બ્લોગ. આ તો યુટ્યુબમાં ચેનલ બતાવી દેવાનો, ઓફિસ તમારા બ્લોગનો મારો બ્લોગ લઈ જવાનો, બોલી વિડીયો ચડાવી દેવાનો, પોલીસ સીધા અને બસ કામ મળવું જોઈએ. અને 10 અઠવાડિયે 10 દિવસ આવતા રહો. પછી મારી વિધમ સાથે તમને ગવડાવીશ, શું ગાવશો, સરસ ગાતા શીખી જાઓ.
મિનિટ 4 મિનિટ 3 મિનિટ 2 મિનિટ 1 મિનિટ જેવું સરસ ગાવતું જો સરસ અને હજી પ્રેક્ટિસ મારી છે પણ સારું છે બસ હજી ડાયરામાં પ્રોગ્રામમાં પછી જે કરવાનું થશે આગળ આપણે જોઈ લઈશું ચાલો